નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદ શહેરમાં ચોમાસાના પહેલા વરસાદે જ એમજીવીસીએલની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી છે. હજુ તો સિઝનનો પહેલો વરસાદ વરસેલો ઝરમર વરસાદને કારણે એમજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા હોય તેવો ઘાટ થવા પામ્યો છે. ગઈકાલે રાત્રે ઝરમર વરસાદને કારણે 4 થી 5 કલાક સુધી લાઇટો બંધ થઈ ગઈ હતી, જેના કારણે કાળઝાળ ગરમીથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ બાબતે ગામના જાગૃત નાગરિકો દ્વારા એમજીવીસીએલના કમ્પ્લેન નંબર પર કોલ કરતા કોઈ કોલ જ ઉપાડતા ન હતા, જેથી કંટાળેલા નાગરિકો 4 કલાકથી વધારે સમય સુધી લાઇટો ન આવતા એમજીવીસીએલની ઓફિસે પહોંચ્યા હતા અને એમજીવીસીએલની ઓફિસે પહોંચેલા લોકોએ ઇન્ચાર્જના મોબાઈલ પર ફોન કરતા અધિકારીએ જવાબ આપવાને બદલે ઊંધા સીધા જવાબ આપ્યા હતા. ત્યારે એમજીવીસીએલની ઓફિસે પહોંચેલા નાગરિકોને શું અનુભવ થયો તે બાબતે તેઓ શું કહી રહ્યા છે, ચાલો સાંભળીએ. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન નેશન પ્લસ ન્યૂઝ ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.